નહીં, મેન્ટરશિપ એટલે શું? એને શું કદાચ એની સાથે બેઠો હોય ને એને સાંભળું ને તો પણ એના જીવનમાં ચેન્જ આવી જાય તો પણ હું માનું છું કે દેટ ઇઝ મેન્ટરશિપ. ડેઇલી પ્રેક્ટિસની કોઈ હેબિટ એવી તમારી છે કે જે તમને એને બીજાને ધંધામાં કામ લાગે? મારા મિત્રો પાસેથી શીખ્યું. સવારે વહેલું ઉઠીને 2 થી 3 પાના કમસે કમ એક બુકના પાના વાંચી લેવાના. તમારી દ્રષ્ટિએ સક્સેસ એટલે શું? ભારત દેશની અંદર સફળતા એટલે પૈસા થયા. પરિમલભાઈ, તમે ફેમિલી કોર્ટની અંદર કંઈક કાઉન્સિલેટર તરીકે કઈ ભૂમિકા ભૂજો? ત્યાં ડિવોર્સના ઇશ્યુઝ આવે હસબન્ડ વાઇફના, અને એ કદાચ એ પ્રિન્સિપલ તેઓ પોતાના જીવનમાં બી ઉતારતા હોય એવું બની જ શકે. ડિવોર્સના ઇશ્યુઝ માટે જતો તો એને સોલ્વ કરવા. ત્યારે એવું હંમેશા થયું કે કેમ આવું થાય છે, અને આજકાલ રિલેશનશિપ પર ઘણા બધા કાર્યક્રમ થતા હોય. નમસ્કાર દર્શક દોસ્તો, હું છું નિખિલ મદ્રાસી. પેજ 3 મેગેઝિનના આ પોડકાસ્ટની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. અને સ્વાગત કરું છું સુરતના રોલ મોડેલ એન્ટરપ્રેન્યોરના, એક બિઝનેસ કન્સલ્ટન્ટ, એક ટ્રેનર, એક સોશિયલ લીડર, એક મેન્ટર. આ બધા અલગ અલગ ભૂમિકાની અંદર મિસ્ટર પરિમલ શાહ ભૂમિકા ભજવે છે. પરિમલભાઈ સોશિયલ જવાબદારી એટલા માટે નિભાવે છે કારણ કે તેઓ ચેમ્બર ઓફ કોમર્સની અંદર SGCCI બિઝનેસ કનેક્ટ, જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનનું JBN એટલે કે જીટો બિઝનેસ નેટવર્ક, જુનિયર ચેમ્બર એટલે કે યુવાનોના વ્યક્તિત્વ વિકાસ માટેની સંસ્થાની અંદરથી ટ્રેનિંગ પસાર કરી છે. તેઓ એન્ટરપ્રેનર એટલા માટે છે કે તેઓનો મૂળભૂત વારસાગત ધંધો પણ ચલાવે છે અને હવે કન્સલ્ટન્સી પણ કરે છે. તેઓ બિઝનેસ કન્સલ્ટન્ટ છે એટલા માટે કે તમે જાતે કંઈક નવું વિચારી શકો એટલા માટે તેઓ પ્રકાશ આપવાનું કામ કરે છે. તમારી પાસે પૈસા છે, વિઝન નથી, તેઓ વિઝન આપે છે. એને વિઝન તેઓ વેચતા નથી, વહેંચે છે. શબ્દ યાદ રાખજો, વહેંચે છે. ટ્રેનર સ્વાભાવિક છે કે જુનિયર ચેમ્બરમાંથી જેને ટ્રેનિંગ લીધી હોય તેમને કમ્યુનિકેશન, પાવર ઓફ પબ્લિક સ્પીકિંગ, ડિસિઝન મેકિંગ, આ બધું તેમના બ્લડમાં છે. પરિમલભાઈ પણ એવા જ વ્યક્તિત્વ છે અને એક મેન્ટર તરીકે તેઓ બહુ સારું કામ કરે છે. પરિમલભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ નીકુભાઈ. ઘણા બધા પ્રશ્નો એન્ટરપ્રેનરને સતાવતા હોય છે. સક્સેસની એક વ્યાખ્યા જે અચીવમેન્ટ્સ, ફાઇનાન્શિયલ ગ્રોથની સિવાય પણ હોઈ શકે છે. આપણે માત્ર પૈસા કમાયા એટલે સક્સેસ, આવું એક માઇન્ડસેટ હોય છે. પણ સક્સેસ કદાચ એનાથી વધુ ઉપર છે. ખરું. એ વાત એક્સપ્લેન કરો કે તમારી દ્રષ્ટિએ સક્સેસ એટલે શું? હું આ વાતને 2 રીતે જવાબ આપીશ. પહેલો જવાબ જે તમે કીધું કે એટલે ભારત દેશની અંદર સફળતા એટલે પૈસા થયા, અને ભારત દેશમાં જો આપણે સર્વાઈવ કરવું હોય તો પછી આ વ્યાખ્યાને જ આપણે માનવી પડે. અને એ 90% સુધી હું એને ઠીક પણ સમજુ, કારણ કે પૈસો બધું જ નથી, પણ પૈસો બહુ બધી વસ્તુઓનું સમાધાન પણ છે, એટલે ત્યાં સુધી ઠીક છે. પણ એક એવી વાત છે જે છે આત્મસંતોષ. એ બહુ મોટું કામ કરે છે, અને એમાં મને લાગે છે કે બહુ જ્યાં તમે ગમે એટલો રૂપિયો કમાવો પણ આત્મસંતોષ ના હોય એ સફળતા કોઈ કામની નથી. અને એમાં પણ હું એવું માનું છું કે જીવતા જીવતા આપણે એવું કામ કરીએ કે જીવ્યા પછી પણ વર્ષો સુધી જો આપણને લોકો યાદ રાખે એવું કંઈ કામ કર્યું હોય તો એને હું સાચી સફળતા બોલું. અને હું એટલા માટે મને એવું લાગે છે કે 4-5 વર્ષ પહેલાંની વાત છે. અમે એમાં ફેમિલીના ઘણા બધા લોકો ભેગા થયા હતા અને કંઈક વાત નીકળીને બધા અમારા દૂરના સગા સંબંધીઓ બધા હતા, અને વાતમાં એ લોકોએ મારા ફાધરની વાત કરીને એમણે એમને બહુ દિલથી યાદ કરી, અને ઘણા લાંબા સમય સુધી એમના નામની ચર્ચા ચાલી. આજે એમને ગુજરી ગયા એ વખતે 20 વર્ષ થયા, આજે 26 વર્ષ થયા. ત્યારે એ વખતે એવું ક્લિક થયું કે માણસને 20 વર્ષ પછી અમે તો વાત ઉચ્ચારી નહોતી, એમને લોકો યાદ કર્યા. એમને લોકોના ખૂબ સારા કામો કર્યા છે, ઘણા બધા લોકોને મદદ કરી હશે, ઘણું બધું. બિઝનેસ તો મોટું એમ્પાયર ઊભું કર્યું જ હતું, પણ લોકોને મદદ પણ બહુ કરી છે. ત્યારે સમજ એ પડી કે લોકોના દિલમાં એ હજુ પણ જીવે છે, કારણ કે એમણે જીવતા જીવતા એવા કામ કરે. ત્યારથી જીવનનું એક નવું મિશન બન્યું કે આપણે જીવનમાં એવા કામો કરીએ કે હંમેશા એકબીજાને ગમતા રહીએ. મારા મૃત્યુ પછી પણ લોકો વર્ષો સુધી ગમતાનો ગુલાલ કરીએ. હા, અને લોકો આપણને યાદ કરે. મારા ફેમિલીને કે પરિમલ હતો ને તો આવું હતું, પરિમલ આવું કરતો હતો. પરિમલ સાથે કાઢેલી ક્ષણો મને હજુ યાદ છે. તો હું માનું છું કે આવું કંઈક જીવનમાં કરવું છે, આને સાચી સફળતા માનું. આજની જનરેશન એવું છે કે મારા મરી ગયા પછી શું હવે, કોણ જોવા ગયું? ઠીક છે, એ એટીટ્યૂડને પણ હું કંઈ ના નથી પાડતો, પણ અગર તમે વિચાર કરો કે મારા મરી ગયા પછી પણ 25 વર્ષ પછી ફક્ત તકતી પરની લોકોના દિલમાં પણ જો હું જીવતો હોઉં તો એનાથી મોટી વિશેષ સફળતા શું હોય છે? વાહ ભાઈ વાહ, બહુ જ સરસ વાત કરી તમે સફળતાની વ્યાખ્યાની. એવી જ એક બીજી સફળતા મારે તમારી સાથે શેર કરવી છે, અને તે સફળતા AIની, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની, સફળતા ChatGPTની. આપણા માનસ પટ પર સવાર થઈ ગયું છે.
જી. પહેલા એવું હતું કે મારે તમારી સાથે પ્રશ્નોત્તરી તૈયાર કરવી હોય, ઇન્ટરવ્યુ કરવો હોય તો મારે પ્રશ્નો જાતે તૈયાર કરવા પડતા હતા, લોજિક અને તર્ક સહિત. હવે નથી તર્ક, નથી લોજિક, નથી કોઈ મહેનત, ખરું. પણ છતાં બી માણસનું મૂલ્ય ઓછું થતું નથી. તમારી દ્રષ્ટિએ આ વાતને તમે કેવી રીતે મૂકો છો? હું એવું માનું છું કે હવે ટેકનોલોજીને જે માણસ એડોપ્ટ ના કરી શકે એ પાછળ રહી જશે. ગમે એવી જનરેશન હોય, હું 60 વર્ષની વ્યક્તિ હોય, 70 વર્ષની વ્યક્તિ હોય કે કદાચ 35 વર્ષની વ્યક્તિ હોય, ટેકનોલોજીને બહુ ફાસ્ટ એડોપ્ટ કરવું જરૂરી છે. નહીંતર નવી જનરેશન બહુ ફાસ્ટ રીતે આપણને બહાર કાઢી મૂકશે. એટલે જો મારે માર્કેટમાં ટકવું હોય કોઈ પણ રૂપમાં, આ ઇધર સોશિયલ લીડરના રૂપમાં, એન્ટરપ્રેનરના રૂપમાં કે ટ્રેનરના રૂપમાં, જો હું ટેકનોલોજીને નહીં અપનાવું, એઆઈને નહીં અપનાવું, એઆઈના અલગ અલગ નવા રૂપને નહીં અપનાવું ને, તો હું બહુ ધીમી ગતિએ ચાલીશ ને લોકો મારા કરતાં બહુ આગળ નીકળી જશે. અને જમાનો ફાસ્ટ ભાગવાનો છે. રાઈટ, પણ ડિલિવરી આપણે જાતે કરવાની છે. Yes. એટલે એઆઈ તમને ત્યાં નથી મદદરૂપ થઈ શકતું. આપણી ક્રિએટિવિટી આપણા હાથમાં છે. બરાબર છે. યસ. વેરી ગુડ. મેન્ટરશિપ એક શબ્દ બહુ જાણીતો છે, પણ એને થોડું ડિફાઇન કરો ને. મેન્ટરશિપ એટલે શું? હું એવું માનું કે કદાચ મને કોઈ સવાલ પૂછે ને હું જવાબ આપું અથવા એમને કંઈક સલાહ વાત કરું કે એના જીવનમાં ચેન્જ લાવવાની વાત કરું, એને શું કદાચ એની સાથે બેઠો હું ને એને સાંભળું ને તો પણ એના જીવનમાં ચેન્જ આવી જાય તો પણ હું માનું છું કે દેટ ઇઝ મેન્ટરશિપ. એક અમદાવાદમાં એક કાર્યક્રમમાં મને સવાલ પૂછવામાં આવ્યો હતો. હું ફાઇનાન્સ રિલેટેડ કાર્યક્રમ હતો અને મેં છેલ્લે એવું એક સ્ટેટમેન્ટ આપ્યું કે તમે ચૂઝ યોર એક્સપર્ટ વાઇઝલી. એ ફાઇનાન્શિયલ એક્સપર્ટ પર હતું. અને હંમેશા આપ જ્યારે સ્ટેટમેન્ટ આપું ત્યારે મારા મગજમાં એવું થાય કે કોઈ આ સવાલ પૂછે કે હાઉ ટુ ચૂઝ અ વાઇઝ એક્સપર્ટ ઓર મેન્ટોર. એટલે મેં કીધું જે વ્યક્તિએ સમજો એ વ્યક્તિ ડૉક્ટર હોય, એ વ્યક્તિ આર્કિટેક્ટ હોય, લોયર હોય, ઇન્ટિરિયર ડિઝાઇનર હોય કે આપણા જેવો મેન્ટર હોય કે ફાઇનાન્શિયલ એક્સપર્ટ હોય, જે વ્યક્તિમાં સાંભળવાની કળા બહુ પાવરફુલ હોય, એ વ્યક્તિ તમારા માટે રાઇટ મેન્ટર છે. અને મેન્ટરનું મને એવું માને છે, આજના જમાનામાં બધા સ્પીકર છે, લિસનર ઓછા છે. તો મેન્ટરના રોલમાં હું કદાચ પોતાની જાતને આઈ એમ અ વેરી ગુડ લિસનર. કુદરતે મને આ કળા બહુ સારી આપી છે. તો આનાથી પણ હું બહુ બધું કામ, કારણ કે લોકોને સાંભળનાર નથી. આ મેન્ટરશિપને કારણે સામેવાળાની પોટેન્શિયાલિટીને વધારી શકાય, જગાડી શકાય, જાણી શકાય ખરી? અને તમે એવું કરો છો ખરા? બિલકુલ. આપણા ભારત દેશમાં તો સૌથી શ્રેષ્ઠ અને બેસ્ટ ઉદાહરણ છે ગીતા. જ્યારે અર્જુનની અંદર પોટેન્શિયલ પુષ્કળ હતો પણ માણસ વિવશ થઈ ગયો, યુદ્ધ ન કરી શકે એવી સિચ્યુએશનમાં આવી ગયો, એની અંદરની બધી શક્તિઓ ક્ષીણ થવા લાગી, ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને શું કર્યું? એની શક્તિઓ જગાડી, મેન્ટરિંગ કર્યું. અને મેન્ટોરિંગ કેવું કર્યું? અને એ ગીતાના ઉપદેશ પૂરતું સીમિત ના રહ્યું. એ પછી પણ યુદ્ધમાં પડે નાની નાની વાતે પણ આવીને એને મેન્ટરિંગ કરતા કે અહીંયા આ રીતે કર, પેલાની આ માઇનસ પોઈન્ટ છે. કારણ કે અર્જુન ફક્ત યુદ્ધ કરી રહ્યો હતો પણ સામેવાળાના માઇનસ પોઈન્ટ કદાચ એને ના દેખાય, ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન એના માઇનસ પોઈન્ટ દેખાય ને એને આધારે એને ગાઈડ કરે. તો સારથી બનીએ, કોઈને મેન્ટરિંગ કરે, 100% સારા રિઝલ્ટ આવે. જરૂરી નથી કે કોઈ પ્રોફેશનલ મેન્ટર હોય. તમારા હસબન્ડ, વાઈફ, મિત્ર, ભાઈ, બહેન, માધર, ફાધર, કોઈ પણ તમને એક રાઇટ મેન્ટર જીવનમાં ચૂઝ કરો અને એને સંપૂર્ણ ડિવોટ થઈને તમે એમનું માનો. હું એવું માનું છું. પરિમલભાઈ, તમે ફેમિલી કોર્ટની અંદર કંઈક કાઉન્સિલેટર તરીકે કંઈ ભૂમિકા ભજવતા હતા? જી, એઝ અ કન્સિલેટર. ત્યાં ડિવોર્સના ઇશ્યુઝ આવે હસબન્ડ વાઈફના, એ ઇશ્યુઝ રિઝોલ્વ કરવામાં અમારી બહુ મુખ્ય ભૂમિકા. તો એ કન્સિલેટર તરીકે રિલેશનશિપ અને હ્યુમન બિહેવિયર એટલે માણસની વર્તણૂક, હું નાના માણસને બહુ મહત્વ આપું છું. કારણ કે હું એવું માનું છું કે સેવક કે સેવિકા વગર આપણું જીવન શક્ય નથી. હું ઘણી વાર રમૂજમાં પણ કહેતો હોઉં છું કે મારે રાત્રે જમવાનો ટાઈમ પત્ની નહીં, હું પણ નહીં, સેવિકા નક્કી કરે કે હું આજે 9 વાગે આવી જવાનું છે, એ પહેલાં તમે જમી લેશો તો હું વાસણ ધોઈને જઈશ. એટલે પત્નીનો ફોન આવે કે 8:30 જમવા આવવું પડશે. કારણ કે પછી તમારા એઠા વાસણ ધોશે કોણ? ખરું. તો એ જે વ્યક્તિનું મહત્વ છે, ભલે નાની વ્યક્તિ છે પણ એ બહુ ઇમ્પોર્ટન્ટ ભાગ છે આપણા જીવનનો. એટલે હ્યુમન બિહેવિયર ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન લાઈફ. કરેક્ટ. અને રિલેશનશિપ, કરેક્ટ. સંબંધો બાંધવાની કળા અને સંબંધો વિકસિત કરવાની કળા. ખરું. હું હંમેશા એવું કહેતો હોઉં છું કે કામ વગર ટેલિફોન કરવાની આદત કેળવું. બહુ સરસ. તો સામેવાળા થશે કે શું વાત કરો છો નિખિલભાઈ, મને ફોન કર્યો છે ને, મને ફોન કર્યો હશે કંઈ ને કંઈ કારણ. જ્યારે એમ કે નહીં ખરેખર કોઈ કારણ નથી, તો હી ઓર સી મે બી પ્લીઝડ કે વાહ ભાઈ વાહ, આવા માણસ સાથે તો લાંબી જર્ની કાપી શકાય તેમ. ખરી વાત છે. તો આ કન્સિલિએટર તરીકે તમારી ભૂમિકા આ બંને સંદર્ભે, રિલેશનશિપ સંદર્ભે અને હ્યુમન બિહેવિયર સંદર્ભે શું હતી? નિખિલભાઈ, તમે જે પૂછ્યું કે એઝ અ ફેમિલી કોર્ટમાં કન્સિલેટર તરીકે અને હ્યુમન બિહેવિયરમાં, તો નોર્મલી જેટલા કેસ મેં કેટલા વર્ષ કર્યું? મેં 2 વર્ષ કર્યું છે. તો
પછી એવું હતું કે સમયની અનુકૂળતા નહોતી સેટ થતી, એટલે પછી મારે બંધ કરવું પડ્યું. અને એમાં પણ એક કેસ મને બહુ હચમચાવ્યું કે જેમાં દીકરાએ મા ઉપર અને માએ દીકરા પર કેસ કર્યો હતો. ત્યારે હું જરા હલી ગયો કે આ રીતનું ભારત દેશનું અત્યારે કલ્ચર જઈ રહ્યું છે કે મા દીકરા એકબીજા પર સામે કેસ કરે. હસબન્ડ વાઈફના તો હતા જ. ત્યારથી પછી હું જરા હલી ગયો, હું નીકળી ગયો. મેં કીધું પર્સનલ લેવલ પર કોઈને તકલીફ હશે તો ચોક્કસ હું એમાં એક રૂપિયો લીધા વગર કરીશ. જે શહેરમાં જો પડે મારા ખર્ચે જઈને હું કરીશ, કારણ કે લોકોના જીવનમાં સુખી લાવું એ પણ મારો એક વિઝન છે, જેમાં મારે કોઈ રૂપિયા નથી કમાવા. તમારા જવાબની જો હું વાત કરું તો ફેમિલી કોર્ટમાં મોટે ભાગના કેસીસમાં એવું આવતું કે થોડોક સમય થયો લગ્નનો ને એ લોકો તરત આવી જાય, કારણ કે સહનશક્તિ નામની વસ્તુ જ જતી રહી છે આજના જમાનામાં. ન છોકરી સહન કરવા તૈયાર છે, ના છોકરો સહન કરવા તૈયાર છે. બધાને પોતાની રીતે જ કરવું છે. અને આ બધાની વચ્ચે એવું ખાસ આજકાલ બધાને જ ઓબ્ઝર્વેશનમાં આવે છે કે દીકરીની માનો રોલ બહુ મોટો હોય છે. કન્ટિન્યુઅસ ઇન્ટરફિયરન્સ હોય છે એ વાતની અંદર કે તું શું કરે છે. દિવસમાં 4 વાર ફોન કરવો ને વાત કરવીને બધા રિપોર્ટ લેવા. આ એક જગ્યા જ નથી જ્યાં રિપોર્ટિંગ લેવા કે વાત કરવી. અઠવાડિયામાં 1 દિવસ વાત કરો, દેટ ઇઝ મોર દેન ઇનફ. પણ આ બધી વાતમાં એક જ ખબર પડી કે એક્સપેક્ટેશન્સને ઓછા કરવાની તો ચોક્કસ જરૂર છે. કારણ કે એ જો ઓછા કરશો તો જ જીવન સ્મૂથ રહી શકે. અને મેં એક વાત વાંચી હતી અને હું એ સંપૂર્ણપણે ઇમ્પ્લિમેન્ટ કરું છું કે જેની સાથે રોજ દિવસમાં 4 વાર ઝઘડો કરીને આજીવન જીવાય ને અને ઘરડા થવાય ને, એનું નામ લગ્ન જીવન. પણ એ ભાવના હજુ ગઈકાલે જ 1-2 યંગ કપલનું એન્ગેજમેન્ટ ત્યારે આજ એ લોકોને સલાહ આપી કે રોજ ઝઘડો કરજો પણ રોજ એકબીજાની સાથે રહેજો. બસ આ લગ્ન જીવન છે. એટલે હું એવું માનું છું કે આ વાતને સ્વીકારવી જ બહુ જરૂરી છે. અચ્છા, અને આને ધ્યાનમાં રાખીને મારા એક રિલેટિવના દીકરાને મેં સલાહ આપી હતી જ્યારે, કારણ કે મને લાગે ત્યાં સલાહ આપવાની વધારે જરૂર છે કે જ્યારે લગ્ન માટે એક છોકરો કે છોકરી શોધતા હોય ત્યારે એક અમારા મિત્રનો દીકરો આવ્યો મને કે પરિમલભાઈ મને આમાં સમજ નથી પડતી, હું સિલેક્ટ કરું કે નહીં. તારે ક્યાં જગ્યાએ કન્ફ્યુઝન છે, તો એક લિસ્ટ બનાવ કે કયા પણ મા બાપને સાચું એવું ગુણ છે તો કે છે, બીજું બધું ઘર સાચું એવો દેખાય છે તો કે છે, આ બધી વસ્તુ તારી પ્રાયોરિટીમાં છે તો કે હા છે. તો કઈ જગ્યાએ તું થોડુંક કોમ્પ્રોમાઇઝ કરે કે થોડું મને રૂપમાં કોમ્પ્રોમાઇઝ કરે કે બહુ કાળી નથી પણ ઘઉં વર્ણી કરતાં થોડુંક ઉજળું છે પણ ઘઉં વર્ણાની નજીક કહેવાય, અને સાધારણ બોડી છે, ફ્લફી છે બધું. તો આ તારી સૌથી મોટી પ્રાયોરિટી હોય તો બાકીની પ્રાયોરિટીને સાઈડ પર મૂક, નહીં તો જીવનભર રિગ્રેટ રહેશે. પહેલી વાત. અને આ ક્વોલિટીને તું ઇગ્નોર કરીને જો પેલી ક્વોલિટી જે તારે જોઈએ છે મળે છે તો તું લગ્ન ચોક્કસ કર, પણ હવે એ સાથે બીજો એક સંકલ્પ તને કરો. કારણ કે એવું થશે કે લગ્ન થશે ને 2 વર્ષની અંદર તારે બાળક થશે ને, તે જે જગ્યાએ કોમ્પ્રોમાઇઝ કરો ને એ કોમ્પ્રોમાઇઝ ને રિગ્રેટના સ્વરૂપમાં પાછો બહાર લાવશે. તારી અંદરનો પુરુષ જાગશે ને તારું બહાર દિમાગ જવાનું ચાન્સ લેશે. એટલે આજે સંકલ્પ છે કે હું સંપૂર્ણ આ સ્ત્રીને વફાદારીને જીવન કાઢીશ. ને હજુ પણ એ મારા ભાઈ મિત્ર જે મને મળે ત્યારે કે તારી વાત હંમેશા યાદ આવે છે, કારણ કે આવું ચોક્કસ દિમાગમાં ડેવલપ થયું હતું પણ તારી સલાહ મને ચોક્કસ કામ કરી ગઈ. ને આજનું મારું જે સુમધુર ભરેલું જે લગ્ન જીવન છે એ આને આભારી છે. એટલે હું માનું છું કે લોકોને આવું ગાઈડ કરવાની કદાચ બહુ સટીક આઈનો દેખાડીને ગાઈડ કરવાની વધારે જરૂર છે. અને હ્યુમન બિહેવિયર તો આજના જનરેશનને, ઇવન આજનું જનરેશન એક કેસ એવો આવ્યો હતો, સિલ્વર જ્યુબિલી એન્જોય કર્યા પછી, સેલિબ્રેટ કર્યા પછી 27મા વર્ષે માણસ છૂટાછેડા લેવા આવ્યો ત્યારે બહુ બધો આઘાત લાગ્યો હતો. હવે શું છૂટાછેડા લેવાના? આટલી જિંદગી સહન કરે તો બીજા 10 વર્ષ ના કરી શકે માણસે બીજાને, પણ કદાચ હું વધારે મોટો હોય. એટલે મને લાગે હ્યુમન બિહેવિયરમાં છે ને હવે હું બહુ મોટો થઈ ગયો છું, બીજા બધા ગૌણ થઈ ગયા છે. એટલે હવે એમાં આપણાથી કંઈ થાય નહીં. બને એટલું કોશિશ કરીએ કે લોકો હું નહીં આપણા ઉપર વધારે જીવે, કારણ કે સાથે રહેવામાં મજા છે. હું જે ફેમિલી કંપનીઝ હોય જ્યાં 2 ભાઈઓ ભેગા હોય, એમની જનરેશન ભેગી હોય, ત્યાં ઘણીવાર એવું થતું હોય કે ગ્રોથ સ્લો હોય. ત્યારે હું કહું કે ભલે સ્લો રહો, કોઈ વાંધો નહીં, સ્લો રહો, પણ યુનિટી ઇઝ સ્ટ્રેન્થ. જે રિલાયન્સનું જે ટેગલાઇન છે ને, યુનિટી ઇઝ સ્ટ્રેન્થ, બધું આ વાતમાં બહુ મોટી. તમારું ઘર કોઈ હલાવી નહીં શકે, અને તમે એક વખત એક ભેગા મળી જ્યારે કામ કરશો ને ત્યારે દુનિયાની કોઈ તાકાત તમારી કંપનીને બીટ નહીં કરી શકે. તો હું હંમેશા આ ગુણ જે ફેમિલી ઓર્ગેનાઇઝ એમાં તો આ ખાસ કહું છું કે જુદા પડે. આ વખતે 4 મહિના 6 મહિના 2 વર્ષ મારી વાત નહીં માને, કોઈ વાંધો. બિઝનેસ થોડો સ્લો ચાલશે ને પણ અમે સાથે તો છીએ ને. આઈ મોટો ના કરો, વીને મોટો કરીને કામ કરો. હ્યુમન ટચની વાત કરી પરિમલભાઈએ. પરિમલભાઈ એક બીજો પ્રશ્ન અને તે બેલેન્સ લાઈફ. માણસ ધંધામાં વ્યસ્ત હોય તો પર્સનલ લાઈફ ડિસ્ટર્બ થઈ જાય, પર્સનલ લાઈફની અંદર જો વધારે પડતું ઇન્વોલ્વમેન્ટ આવે તો બિઝનેસ ડિસ્ટર્બ થઈ જાય. હું મારો એક્ઝામ્પલ આપું તો હું આઈ એમ ઇન અ પોઝિશન ટુ બેલેન્સ. કેમ? કારણ કે હું જ્યારે જીવન વર્ષોથી જીવું છું તો પછી મારા પર્સનલ લાઈફનું શું? પણ એ ચાલે છે, વ્યવસ્થિત ચાલે છે. એમાં 4 શબ્દો છે. એક તો ચાલશે, ફાવશે, ભાવશે, ગમશે. અને બીજું 40 વર્ષથી પત્નીને રોજ રાત્રે ફરવા લઈ જાઉં છું. આ કદાચ મારા જીવનનું યુનિક સેલિંગ પોઈન્ટ છે, એમ કહું તો બી ખોટું નથી. પણ આ મારે માટે સાચું હોઈ શકે, બધાને માટે એ શક્ય નથી. કારણ કે માણસ
રાત્રે થાકી જાય, કંટાળીને આવેલો હોય તો પછી રોજ બહાર ફરવા જવાનું એ શક્ય બનતું નથી. પણ ત્યાં આગળ કદાચ બેલેન્સ ખોરવાઈ જાય છે. એટલે એવું નથી કે બહાર ફરવા જવાથી જ બેલેન્સ સચવાય, પણ ફેમિલીને સમય આપવો, બાળકોને સમય આપવો, પૌત્ર પૌત્રીને સમય આપવો, ટીવીની સાથે જાતનું મનોરંજન કરવું, બહાર પિક્ચર ને નાટક અને સંગીતના કાર્યક્રમો જોવા જોઈએ. રાઈટ. અને એમાં જે શેરિંગ થાય છે, શેરિંગ એટલે માત્ર પતિ પત્નીનું નહીં, પોતાના બાળકો સાથેનું, પોતાના પુત્ર સાથે, પોતાની પુત્રી સાથે. કરેક્ટ. પણ મોટે ભાગે એક અફસોસ જીવનની અંદર રહી જતો હોય છે કે યાર જ્યારે મારે આપવાનો હતો સમય ત્યારે હું આપી શક્યો નહોતો. એટલે પછી મમ્મીને યાદ કરીને શ્રદ્ધાંજલિ રૂપે એના માટે કરોડો રૂપિયાનું દાન કરવું એ કંઈક બહુ ઉચિત નથી, યોગ્ય નથી થતું. બિલકુલ. દાન કરો એમાં કંઈ ખોટું નથી, રાઈટ. પણ આપણે મેસેજ તો એવો કન્વે કરવો જોઈએ કે ભાઈ તમે વર્ક લાઈફ બેલેન્સ યસ. જાળવો. જી. તમારું શું મંતવ્ય છે? બિલકુલ. કારણ કે સમય એક એવી વસ્તુ છે એ ગયા પછી ક્યારેય આવતી નથી. એટલે અગર જો હું આ ફિલ્ડમાં છું, લોકોના જીવનમાં ચેન્જ લાવવા માંગતો હોય અને મારા જીવનમાં જ ઘણી જગ્યાએ જો અંધકાર રહેતા હોય તો પછી એ જીવનનો કોઈ મતલબ નથી. એટલે હું એવું માનું કે ચોક્કસ હા, ભૂલ માણસ છો તો ભૂલ થવી સ્વાભાવિક છે. અને વખત સમય પરિવારજનોનો, મિત્રોનો સમય લેવાઈ જતો હોય છે સંસ્થાઓને લીધે. પણ હંમેશા જ્યારે હું ફ્રી હોઉં ત્યારે સામેથી મિત્રોને ફોન કરું, એમને ત્યાં પહોંચી જાઉં. ઘરે બેઠો હો તો ફેમિલીને પુષ્કળ સમય આપો કે ભાઈ ચલો આજે અહીંયા ફરવા જઈએ, ક્લબમાં જઈએ, પિક્ચર જોવા જઈએ, આજે હોટલમાં જઈએ. ઘણી વખત ઘરે બેઠો હોઉં તો મારા મધરના રૂમમાં જતો રહું, એમની જોડે ધમાલ કરું, મસ્તી કરું, ટીખળ કરું, એમને છેડું. કારણ કે હવે એમના માટે સૌથી મોટી દવા જ સમયની છે. સમય જો આપીશ ને તો એમના મોટે ભાગના દર્દ નીકળી જશે. હું એવું માનું કે આને હું મારા તરફથી બનતા પ્રયાસે બધાને સમય આપવાની કોશિશ કરું છું. પણ કદાચ સોશિયલ લાઈફની રીતે કદાચ એમના એક્સપેક્ટેશન પ્રમાણેનો સમય નહીં અપાતો હોય, એ એમનો પણ ખેદ રહેતો હશે અને મને પણ રહે છે કે નહીં, મારા મેક્સિમમ સમય હું ફેમિલીને આપું. જો હું બહાર લોકોના જીવનમાં આટલું સારું લાવું છું તો મારી રીતે મારું ફેમિલી હંમેશા હસતું રહે. પણ કદાચ એ લોકોએ પણ એક્સેપ્ટ કરી લીધું છે મારી જિંદગી. મારી સિસ્ટર વેકેશનમાં જ્યારે રજાઓમાં આવતા હોય ત્યારે ઘણી વખત એ લોકોનો પણ સમય ના હોય, પણ હું ફ્રી હોઉં ત્યારે લોકોને ફોન કરું, ઘણી વખત સરપ્રાઈઝ એમના ઘરે પહોંચી જતો હોઉં છું. કારણ કે જીવન જીવવાની મજા જ આમાં છે. મારા મિત્રોના ઘરે રિલેશનમાં આજની તારીખમાં પણ ઘણી વખત એવું બને કે ફોન કરીને જવાની આજની જે પ્રથા છે એમ નહીં, પહોંચી જાય, તાળું હશે તો પાછા આવી જશું. મિત્રની ઓફિસે પહોંચી જાઓ, મારા મિત્રોની ફેક્ટરીઓના ઓફિસ નજીકમાં છે તો મન થાય કે આજે એની જોડે ચા પીવી જાય, એની ઓફિસમાં પહોંચી જાઓ. એ કોઈની જોડે બેઠો હશે તો ત્યાંથી કહું ચાલ ભાઈ બાય, પછી મળીશું. પણ નેચરલી જીવન જીવવાની મજા. ભાઈઓનું મારું 5 ભાઈઓનું ગ્રુપ છે, એમાં પણ ફોન કરીએ, શું કરીએ, ચાલો ચા પર બધા ભેગા થઈએ. તો આવી રીતે સમયને બેલેન્સ કરીએ છીએ, સંબંધોને માણીએ છીએ, સંબંધોને ઉજવીએ છીએ. રાઈટ. આપણે પોડકાસ્ટ કરીએ, એક જમાનામાં હું એને ટીવી ઇન્ટરવ્યુ કહેતો હતો. યસ. હવે 2 માઇકથી થાય છે, જી. વિઝન મિક્સિંગ મશીનથી થાય છે, રીલ્સ બને છે. એ જમાનામાં એવું નહોતું, પણ મોર એન્ડ લેસ ઇટ ઇઝ અ સેમ. કરેક્ટ. સવાલ એ છે કે કોઈ પણ વ્યક્તિએ જીવનમાં સફળ થવું હોય તો કઈ એવી સોફ્ટ સ્કિલ ડેવલપ કરવી જોઈએ જે તેને દરેક ક્ષેત્રમાં કામ લાગે, પર્સનલ લાઈફમાં, બિઝનેસમાં, ચાહે સંસ્થાઓમાં. વોટ ઇઝ ધેટ સ્કિલ? સૌથી મેઇન મારી દ્રષ્ટિએ એ છે કે કમ્યુનિકેશન સ્કિલ્સ. હું જોઈન્ટ ફેમિલીમાં મોટો થયો છું, એટલે જોઈન્ટ ફેમિલીમાં હંમેશા ફાધર ને વડીલો હતા. એટલે ઘરે કોઈ મહેમાન આવે એટલે કે આવું નહીં બોલવાનું, આવું ધ્યાન રાખવાનું. એટલે બોલવામાં ફિલ્ટરેશન પહેલેથી જ હું શીખતો હતો. અને સારું બોલવાનું, એવું ઘરમાં મીઠું બોલવાનું, એવું હંમેશા શીખવાડવામાં આવતું. અને જેસે જેવી સંસ્થાથી જોડાયેલો પ્લસ થયો. એટલે જીવનમાં હવે એક સૂત્ર બને કે મેં એવું પોતાની જાતે એવું ડિફાઇન કર્યું કે બોલવાના 4 પ્રકાર હોય. એક એવું હોય કે તીખું બોલવાનું ને કોઈને ના ગમે આપણને, એવા પ્રકારના લોકો. બીજા એવું હોય તીખું યા કડવું બોલતા હોય પણ સરવાળે આપણા ફાયદામાં હોય, એવા આપણા ઘરમાં વડીલો હતા. ત્રીજું એવું બોલવાનું હોય કે મીઠું અને છે ને ઉંદર જેવું હોય, કોરીને એ સરવાળે પોતાનો ફાયદો લઈને જતો રહે ને આપણને બેવકૂફ બનાવીને જતા રહે. પણ હું માનું ચોથું, મીઠું અને સૌને ફાયદો આપનારું. આ ક્વોલિટી જો આપણી અંદર આવી જાય ને, મારા તરફથી કોઈને નુકસાન ના થવું જોઈએ, ફાયદો ના થાય તો કંઈ નહીં, પણ નુકસાન ના થવું જોઈએ, એને મારી સાથે બેસીને હંમેશા સારું ફીલ થવું જોઈએ. આ કમ્યુનિકેશન શીખી જવાની જરૂર છે. તો જીવનમાં તમે જ્યાં જશો ને, હું એ માનું છું કે તમારો ઓરા એટલો બધો પાવરફુલ થશે કે તમારી નજીક કોઈ આવશે ને તો પણ એને ખબર નહીં, બહુ શાંતિ અને પીસફુલ ફિલિંગ આવશે. રાઈટ. ડેઇલી પ્રેક્ટિસની કોઈ હેબિટ એવી તમારી છે કે જે તમને એને બીજાને ધંધામાં કામ લાગે? હું એવું માનું છું, મારા મિત્રો પાસેથી શીખું છું. સવારે વહેલું ઉઠીને 2 થી 3 પાના, કમસે કમ એક બુકના પાના વાંચી લો. આજના જમાનામાં, રીલના જમાનામાં ઘણી વખત કંટાળો આવે, પણ એ હેબિટ છેલ્લા 6-8 મહિનાથી ડેવલપ કરી છે અને હવે બહુ જ મજા આવે છે. એ પાના દિવસે દિવસે વધારવાના છે. એક આ, અને બીજું હવે મેં હજુ નથી કરી, હું એ પ્રમાણિકતાથી સ્વીકારું છું, પણ એવું નક્કી કર્યું છે
કે રોજ સાંજે 5, 5:30 પછી એક મિત્ર સાથે રોજ સાંજે કંઈક ગેમ રમવા જતો હતો, સ્પોર્ટ્સ માટે, પોતાના શરીર માટે કામ કરવું, હેલ્થ માટે કામ કરવું, એના પર વધારે છે. ને બાકી રોજ એવું છે, હું રોજ દેરાસર સેવા પૂજા કરવાનો માણસ છું. ગમે તેવું થાય પણ એ પૂજા મિસ ન થાય એનો મારો હંમેશા આગ્રહ રહ્યો છે. તમે કોઈ એવી લેગસી છોડી જવા માંગો? લેગસી એટલે એવું કે તમે જાઓ હોય ના વ્યક્તિને નામ બોલાયા કરે, એવું એક ગુજરાતી સાહિત્યનું વાક્ય છે. તો તમે એવી કોઈ લેગસી છોડી જવા માંગો છો કે તમારા વર્ક પછી, તમારી મેન્ટરશિપ પછી, તમારા સોશિયલ કોન્ટ્રીબ્યુશન પછી પણ લોકો તમને યાદ કરે? ચોક્કસ. હું એવું માનું છું કે બસ તમારે લીધે લોકોને એટલું બધું કમ્ફર્ટ ફીલ થાય, લોકોને એટલું સારું ફીલ થાય, અને એટલી શક્તિ હું હંમેશા લોકોને ઇન્ડિપેન્ડન્ટ ડેવલપ કરું. મારી વાઈફ હોય કે મારા દીકરાઓ હોય કે કોઈને પણ, ઇવન મારી સિસ્ટર્સ પણ હોય, લોકો પણ જ્યારે મળતા, મારા બનેવીઓ આવતા હોય, વાત એક જ હોય કે મારા કઝિન્સ પણ આવતા હોય, એ લોકોને કોઈ તકલીફ હોય તો લગભગ બધા મને ફોન કરતા હોય. તો હંમેશા એવું જ હોય કે ઇન્ડિવિજ્યુઅલી લોકો ડેવલપ થાય. અને એક વસ્તુ બીજાને હંમેશા હોય કે તમારી ખાનગી વાતો, ઘણી વખત એક બે વખત એવું બન્યું છે કે આવા નેટવર્કિંગના જમાનામાં લોકો મારી પાસે આવ્યો અને પહેલી કે બીજી જ મુલાકાતમાં એટલી બધી અંગત વાત એ લોકોએ શેર કરી હોય, ત્યારે હું એ લોકોને કહું કે મને કરી સારી વાત છે, કદાચ તમે મારા પર એવો ભરોસો મારી વાતે ડેવલપ થયો હશે, મને સરસ્વતી દેવીની કૃપા હશે, પણ આવી બધાને નહીં કરવી, કારણ કે લોકો આ વસ્તુનો મિસયુઝ કરતા હોય. તો ખાલી આ વાતમાંથી કહેવાનો આશય એટલો છે કે લોકોને તમારી સાથે કમ્ફર્ટ ફીલ થાય એવું આપણો નેચર હોવો જોઈએ. તો જ્યારે પણ લાઈફમાં તકલીફ હોય ત્યારે એમ થાય કે નહીં, હું પણ આમના જેવો જ બનીશ, મારા થકી લોકોને બીજાને કમ્ફર્ટ ફીલ થાય. રાઈટ. તમારા જીવનની અંદર આદર્શ કોણ તમારો? તમારા આટલા ઉચ્ચ વિચારો છે, કોને કારણે આભારી છે? મારા ફાધર અને મારા મધર. જી. ચા ગમે કે કોફી? ચા. ચા. કેમ ચા? કારણ કે એમાં ચા હોય છે. ચા હોય છે, સાચી વાત. વાહ. તમે ગુસ્સે ક્યારે થઈ જાઓ છો? પહેલાં તો બહુ જલ્દી થઈ જતો હતો, પણ જ્યારથી આ પ્રેક્ટિસમાં ત્યારથી ઓછું થઈ ગયું. સ્વાભાવિક રીતે હોય કે મારા ધાર્યા પ્રમાણે કંઈ કામ ના થતું હોય, આમ પણ માણસનો નેચર હોય તો થઈ જતું હોય, પણ હવે કદાચ હું એવું માનું છું કે ગુસ્સો ગળી જવાની હેબિટ પડવા લાગી. નાઉ ઇટ ઇઝ માય હેબિટ. તો હવે તો સ્વાભાવિક રીતે બહુ ઓછું થઈ ગયું. અને હું એવું માનું છું કે હમણાં જ હું વાત કરું, લગભગ 1-2 મહિના પહેલાંની વાત છે, અમે બધા ભાઈઓ બહાર ગયા હતા, ત્યારે એક મુમેન્ટ એવી હતી કે માણસને ગુસ્સો આવ્યો હતો, પણ એણે જે કહેવાય ને કે ઓર્ડર ફોર્મની વાત એણે રિક્વેસ્ટ ફોર્મમાં વાત કરી. એક ગાડીવાળો ગાડી નહોતો ખસેડતો અને કીધું ભાઈ તું ખસે ને પ્લીઝ તું ખસેડી દે ને. અને 2-4 વાર રિક્વેસ્ટ ફોર્મમાં આ ઓર્ડરવાળી વાત કરીને પહેલાં ખસેડી. ત્યારે મને કે જો ગુસ્સાને હું આ રીતે કન્વર્ટ કરી દઉં તો મારા તો બધા જ ધાર્યા કામ એવા થાય છે, અને આપણને તો એવી કૃપા છે, તો ખાલી કંટ્રોલ કરવાની વાત છે. અમે કંટ્રોલ કરતો ઘણું થઈ ગયું, એટલે હવે ઓછો થાય છે કમ્પેરેટિવલી. પહેલાં નાની વખતે ગુસ્સો થઈ ગયો. તમે વાંચન કરો છો, તમે કીધું, યસ. પણ કોઈક એવું પુસ્તકનું નામ આપો ને કે જેને કારણે તમારા જીવનમાં પરિવર્તન આવે. તમે નાનકડી વાત કરી, રાઈટ. હજુ કોઈક બીજી ઘટના? મને એક પુસ્તક અમારા ક્લાયન્ટ એટલે પરેશભાઈ જેતાણી, રાજસૂત્રવાળા, એ પણ ખૂબ પુસ્તકના શોખીન છે, અને એમણે મેં એમને 2-3 પુસ્તક ગિફ્ટ કર્યા, ત્યારે એમણે મને એક પુસ્તક ગિફ્ટ કર્યું, પ્રકૃતિના નિયમો. અને એમણે ગિફ્ટ કર્યું, મેં 2-4 પાના વાંચ્યા, મને ખબર નહીં, બહુ ગમ્યું. 2 થી 2.5 દિવસમાં આખું પુસ્તક કમ્પ્લીટ કર્યું. બહુ કોઈ ફેમસ ઓથર નથી. એ પછી મેં લગભગ 65 થી 70 જણને મેં પુસ્તક ગિફ્ટ કર્યું છે, તેમાંથી 4 થી 5 જણા ઓર બીજા લોકોને ગિફ્ટ કર્યું છે. એ એટલું બધું પુસ્તક ગમી ગયું. એમાં બહુ સિમ્પલ વાત એ છે કે પ્રકૃતિના, નેચરના પોતાના નિયમો છે. જો આપણે નેચરના નિયમોને જો સમજી જઈએ ને તો જીવન જીવો બહુ જ આસાન થઈ જાય છે. મિત્રો, પરિમલભાઈ રિલેશનશિપ પર સારા પ્રોગ્રામ આપે છે. બહુ અગત્યની વાત છે, કારણ કે જ્યારે કપલ સાથે વાત કરતા હોય ત્યારે એમને સાંભળવાની મજા ઓર હોય છે, અને એ કદાચ એ પ્રિન્સિપલને તેઓ પોતાના જીવનમાં બી ઉતારતા હોય એવું બની જ શકે. એ વિશે થોડીક વાત કરો. ચોક્કસ. આ કોન્સેપ્ટ જ્યારે હું ફેમિલી કોર્ટમાં ડિવોર્સના ઇશ્યુઝ માટે જતો હતો એને સોલ્વ કરવા, ત્યારે એવું હંમેશા થયું કે કેમ આવું થાય છે. અને આજકાલ રિલેશનશિપ પર ઘણા બધા કાર્યક્રમ થતા હોય, એમાં લોકો એવું કે તમે ફરવા જતા રહો, તમે આમ કરવા જાઓ, અને હું એવું માનું છું આવી વાત નથી. વાત એટલી છે કે ચાલ ને, આજે મારે તને સાંભળવો છે, તું બોલ્યા કર, મારે તને સાંભળવી છે. હું કહું આટલું જ રેમેડી કરો, કારણ કે સરવાળે સમય અને સાંભળનાર વ્યક્તિ મળે ને તો 90% પ્રોબ્લેમ્સના સોલ્યુશન થઈ જાય. અને વાત કરતાં કરતાં એક દિવસ મારી વાતમાં એવું આવ્યું, મેં મારા વાઈફને કહ્યું કે તું છે ને તો જિંદગી બહુ સરસ લાગે. અને બોલતા મને લાગ્યું કે આઈ લવ યુ કરતાં આ વાક્યમાં તાકાત વધારે છે. હા, યુવાન હોય તો એને શરૂઆતમાં આઈ લવ યુ ગમે, પણ 5 વર્ષ જો નીકળી ગયા ને તો પછી જો કદાચ હસબન્ડ વાઈફને કે વાઈફ હસબન્ડના વાક્ય કહે ને કે તું છે ને તો જિંદગી બહુ સરસ લાગે. તો મને લાગે એના પર મેં કાર્યક્રમ શરૂ કર્યા. અને કાર્યક્રમનું સૌથી પહેલું ડિસ્ક્લેમર એવું હોય કે હું આ કાર્યક્રમ આપું છું એટલે એવું જરૂરી નથી કે હું બહુ આદર્શ હસબન્ડ છું. હા, પણ મારી કરેલી ભૂલો રિપીટ ન થાય એનું હું હરમેશ ધ્યાન રાખું છું, અને એને ધ્યાનમાં રાખીને આ કાર્યક્રમ આપું છું. અને એ કાર્યક્રમનો માં એવું હતું, 68 વર્ષની ઉંમરની વ્યક્તિ એમના વાઈફ સાથે આવ્યા હતા, અને પ્રોગ્રામ પત્યા પછી એમણે આંસુ સાથે મને એવું કીધું કે હવે ફરીથી એવું થાય છે
કે મારી વાઈફ સાથે 1 વર્ષ આખું વર્લ્ડ ટૂર કરું. મને લાગે જીવનની બહુ મોટી મને સફળતા એ વાક્યથી મળી હતી. તો આટલા સુંદર સંદેશાની સાથે આ હતા પરિમલભાઈ શાહ. પરિમલભાઈ, તમારી સાથેની વાતને અલ્પ વિરામ આપવાનું પસંદ કરીશ એટલા માટે કે હું પૂર્ણ વિરામમાં માનતો નથી. વાતનો અસ્ખલિત વહેતો ધોધ વહેતો જ રહેવો જોઈએ અને તો જ માનવ કલ્યાણની પ્રવૃત્તિમાં આપણે આગળ વધી શકીએ. આટલા સંદેશાની સાથે મિત્રો આ હતા પરિમલ શાહ, એક કન્સલ્ટન્ટ, એક સોશિયલ લીડર, એક બિઝનેસ કોચ, એક લાઈફ કોચ, પોતાના વિચારોની સાથે. થેન્ક યુ વેરી મચ. આપનો ખૂબ ખૂબ આભાર.